છોટાઉદેપુરમાં રસ્તો સાંકડો થતા યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કરી લીધો। નસવાડીમાં પીડિતના મકાન પાસેનો રસ્તો સાંકડો કરતા લાગી આવતા આ યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। મહત્વનું છે કે મકાનની આગળના ભાગમાં કન્યા શાળાનું નવીન બિલ્ડિંગ બનાવતા રસ્તો સાંકડો બન્યો હતો, જેથી નવીન બનેલ બિલ્ડિંગની પાછળના ભાગે 30 વર્ષથી રહેતા બાબુભાઈને લાગી આવ્યું અને શરીર પર આગ ચંપી કરી અને આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો। તંત્રને વારંવાર રસ્તાની રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવ્યો। યુવકે એટલા માટે આ પગલું ભરી લીધું। ગંભીર રીતે દાઝી જતા ઈજાગ્રસ્તને સારવાર માટે વડોદરા ખસેડાયો। દીવાલ ખરી ને એ દીવાલની જોડેથી અમારો રસ્તો નીકળતો હતો, ત્યાં આગળ પાછી પાઇપલાઇનનું ગાયલું તો રસ્તો તો આવતો થઈ ગયો અને મેં કીધું અમારા મામલતદાર ને એમને આટલો બધો રસ્તો આપ્યો છે ને એકદમ હકડો કઈ રીતે થઈ જાય મેં કીધું, અને આજ મેં કીધું દિવાલ તો આવતી નથી પેટી ઘડીએ મને ખડક તો પછી અમે બસ આયા બિલ્ડિંગથી ઉપરથી નીચે આવ્યા, અમે કેરોસીન નાખેલો પછી આવ્યો આપણે એવું થયેલો સાહેબ। જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતને લઈ સતત વિવાદ થઈ રહ્યો છે। મહંત હરિગીરી સામે ભૂતનાથના મહંત મહેશગીરીએ અનેક ગંભીર આક્ષેપો કર્યા તેમજ નિમણૂકને લઈને સવાલ ઉઠાવ્યા। ત્યારે સંકલન સમિતિની મળેલી બેઠકમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ નિમણૂક સામે સવાલ ઉઠાવ્યા હતા। તત્કાલીન કલેક્ટર રચિત રાજ તેમજ તેમની ટીમ સામે ગંભીર આક્ષેપો કર્યા। ભવનાથ મંદિરમાં ગેરકાયદેસર નિમણૂક થઈ છે। સંતો વચ્ચે ઝઘડાનું મૂળ કારણ આ ભ્રષ્ટ અધિકારી છે। ભવનાથ મંદિરની અંદર જે તે વખતે જે નિમણૂક થઈ છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ છે। સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે, એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે। રાજકોટમાં પેન્ડા ગેંગના સાગરીતોએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા। કોઠારિયા રોડ નજીક સાગરીતોએ આતંક મચાવ્યો। પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસના સાક્ષીના ભાઈ પર હુમલો કર્યો હતો। રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરી દીધો। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો। 3 દિવસ પૂર્વે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પેન્ડા ગેંગના સાગરીતોએ જે હુમલો કર્યો હતો એની તસવીરો સીસીટીવીમાં કેદ થઈ છે। કોઠારિયા રોડ નજીક તમામ સાગરીતો છે તેમણે આતંક મચાવ્યો હતો। રીતસર આખો વિસ્તાર બાનમાં લીધો હતો। ગાડીઓમાં તોડફોડ કરી હતી। તસવીરોમાં જોઈ શકાય છે કે તેમનો આતંક એક આતંકવાદીથી કમ નથી અને આ રાજકોટમાં ગુંડા રાજ થયું હોય એ પ્રમાણે આ ગુંડાઓ બેફામ બન્યા છે। ત્યારે પોલીસ હવે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। વાત હવે એક સનસનીખેજ અકસ્માતની। થાઈલેન્ડમાં સર્જાયો ભયાનક અકસ્માત। આ તસવીરો જુઓ। એક સાથે 3 ગાડીઓની ધડાકાભેર ટક્કર થઈ ગઈ। આ ટ્રિપલ અકસ્માતના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે 4 રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતી 3 કાર ધડાકાભેર ટકરાઈ। આ દુર્ઘટનામાં એકનું મૃત્યુ થયું છે, કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માતના હૈયું હચમચાવી દેનારા સીસીટીવી સામે આવ્યા। શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પંચમહાલમાં બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। 1 વર્ષમાં 3,53,619 બાળકોની આરોગ્યલક્ષી તપાસ થઈ, જેમાં 237 હૃદયરોગ કિડની બીમારીના કેસ મળ્યા, જ્યારે કેન્સરને લગતી બીમારીના 23 કેસ મળી આવ્યા। આ સાથે અન્ય શારીરિક બીમારીઓના કુલ 58,460 કેસ મળી આવ્યા। આ તમામ બાળકોને નિઃશુલ્ક અને યોગ્ય સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા, જ્યારે અન્ય બીમારીવાળા બાળકોને ગોધરા સેન્ટર ખાતે સારવાર અર્થે રખાયા છે। તમામ બાળ દર્દીઓની આરબીએસકે ટીમ દ્વારા હોમ વિઝિટ કરવામાં આવી રહી છે। તમામ તાલુકાઓમાં આરબીએસકે મેડિકલ ઓફિસરની મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા નવજાત શિશુથી લઈને શાળામાં 18 વર્ષ સુધીના તમામ બાળકોનું વર્ષમાં આંગણવાડીમાં 2 વાર અને શાળામાં 1 વખત ફોડી સ્ક્રીનિંગ કરવામાં આવે છે। આ સ્ક્રીનિંગ દરમિયાન જે ફોડીની ખામી મળી આવેલા બાળકોમાં મુખ્યત્વે જોવા જઈએ તો હૃદયના નવા બાળકો 257 મળેલ છે, કિડનીની તકલીફવાળા 43 બાળકો અને કેન્સરની ખામીવાળા 23 બાળકો નવા સ્ક્રીનિંગ કરેલ છે। આ જે ગંભીર બીમારીવાળા બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રેફરલ કરેલ છે અને એ બાળકોનું ટીમ દ્વારા ઘરે જઈને ફોલોઅપ નિયમિત રીતે લેવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી વર્ષ 2025 સુધીમાં ટીબી હારેગા દેશ જીતેગા ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કર્યું, જેના ભાગરૂપે એક્સરે વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી।
આ એક્સરે વાન ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં જઈ નિક્ષય શિબિરનું આયોજન કરશે. એક્સરે મોબાઈલ વાન થકી શંકાસ્પદ દર્દીઓ અને છેલ્લા 5 વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓના કુટુંબીજનો, 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકો, ડાયાબિટીસ, આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા લોકો જેવા અનેક લોકોમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો મુજબ એક્સરે કરીને ટીબીના રોગને અટકાવવાની કામગીરી કરવામાં આવશે. 100 દિવસ ટીબી કેમ્પેઇન થકી ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મૂકી સંક્રમણની કડીને તોડી શકાશે. એમાં મુખ્ય આધાર એક્સરે ઉપર છે. દરેક ગામોમાંથી જે લોકોને એક્સરે કરવાના થતા હોય એ લોકોને દવાખાના સુધી આવવું ના પડે એટલા માટે અમે લોકો જિલ્લા વહીવટી તંત્ર હનુમંત હોસ્પિટલના સહયોગથી એક મોબાઈલ એક્સરે મશીન વાન સાથે, એમ્બ્યુલન્સ સાથેની વ્યવસ્થા કરી છે, જે પહેલા દિવસે ભાવનગર ખાતે, ત્રાપજ પીએસસી ખાતે અને પછી મહુવા તાલુકાના જુદા જુદા કેન્દ્રો ઉપર જઈને એક્સરેની કામગીરી. ભાવનગરના કોજલીમાં સિંહણના આટાફેરા. રહેણાંક વિસ્તારમાં સિંહણ આવી જતા લોકોમાં ભયનો માહોલ. મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં લટાર મારતી સિંહણ સીસીટીવીમાં કેદ. સોમનાથમાં વેણેશ્વર સોસાયટીમાં દીપડાના આંટાફેરા. રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ખૂંખાર દીપડાની લટાર સીસીટીવીમાં કેદ. રહીશોએ દીપડાને પકડવા વન વિભાગને કરી રજૂઆત. મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વ બેંકમાં વાઘનો રોમાંચિત કરતો વિડીયો સામે આવ્યો. શિયાળાની સવારમાં તડકાની મજા મારતા અને ઝાડ ઉપર ચડવાનો પ્રયાસ કરતા વાઘનો વિડીયો થયો વાયરલ. વાઘના આંટાફેરાથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. ઉત્તરાખંડના રીખણી ખાલમાં વાઘના આંટાફેરા. રહેણાંક વિસ્તારોમાં વાઘ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ. વાઘની લટારનો વિડીયો સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. વન વિભાગે વાઘને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી. કર્ણાટકના બેંગલુરુમાં ભયાવહ અકસ્માતના હચમચાવનારા દ્રશ્યો. નેશનલ હાઈવે પર અકસ્માત થતા ટ્રકે કાર પર પલટી મારી. ઘટનામાં કારનું કચરઘાણ નીકળ્યું. લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બેંગલુરુમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 બાળકો સહિત 6ના કમકમાટી ભર્યા મોત. ટ્રક કાર પર પલટી મારી જતા કારનો છુંદો વળ્યો. વાહનોને ક્રેનની મદદથી હટાવવાના પ્રયત્નો હાથ ધરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં લાગી આગ. આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી. વિકરાળ આગ લાગતા કંપનીની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. આગ લાગવાનું કારણ અકબંધ. મધ્યપ્રદેશના પીથમપુરમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ. ધુમાડાના ગોટે ગોટા ઉડતા સ્થાનિકોમાં નાસભાગ મચી. ઘટનામાં ફેક્ટરીનો માલ સામાન બળીને ખાક. ફાયરની 4 ટીમોએ આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. રશિયાના કઝાનમાં 9/11 જેવો હુમલો. યુક્રેનને 8 ડ્રોન હુમલામાં 6 રહેણાંક ઇમારતને નિશાન બનાવી. હુમલો મોસ્કોથી 800 કિલોમીટર દૂર થયો હતો. હુમલા બાદ રશિયાના 2 એરપોર્ટ બંધ. યુક્રેનના કીવથી લગભગ 1400 કિલોમીટર દૂર આવેલું છે રશિયાનું કઝાન. યુક્રેનના હુમલા બાદ ઇમારતોમાં આગ. હજુ સુધી હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સ્થળ પર તપાસ હાથ ધરાઈ. 2024માં આ જ શહેરમાં યોજાયું હતું બ્રિક્સ સંમેલન. અમદાવાદના સાબરમતીના શિવમ રો હાઉસમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો. બનાવમાં 3 લોકો ઘાયલ થયા. પોલીસના મતે પારિવારિક ઝઘડામાં થયો હુમલો, તો ભોગ બનનારે પારિવારિક ઝઘડામાં હુમલો થયાનો કર્યો ઇનકાર. ભોગ બનનારના મતે પાર્સલ નહોતું મંગાવ્યું, છતાં ઘરે પહોંચ્યું હતું. પાર્સલ આપવા આવનારની સાથે અન્ય 2 લોકો દૂર રિક્ષામાં પાસે ઊભા હતા. જેવું પાર્સલ સોંપાયું અને દૂરથી રિમોટનું બટન દબાવાયું અને થયો ખૂબ મોટો વિસ્ફોટ. ઘટનામાં 4 જેટલી વ્યક્તિની સંડોવણી હોવાનો પોલીસ તપાસમાં થયો ખુલાસો. પોલીસે પાર્સલ લઈને આવનાર વ્યક્તિની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી. અમદાવાદમાં પાર્સલમાં બ્લાસ્ટ મામલે વધુ એક ખુલાસો. આરોપી રૂપેણના ઘરેથી હથિયાર મળી આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે બોમ્બ બનાવવાની વસ્તુઓ અને 3 દેશી કટ્ટા જપ્ત કર્યા. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનારની તપાસમાં મોટો ખુલાસો. તોફાની તત્વોએ એએમસીની જમીન બચાવી પાડી હોવાની માહિતી સામે આવી. અખબારનગરમાં એએમસીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી રહેતા હોવાનો ઘટસ્ફોટ. અમદાવાદના બાપુનગર વોર્ડના કોર્પોરેટર અને લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે એએમસી કમિશનરને લખ્યો પત્ર. એએમસીની જમીન પર કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાની માંગ. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે ખાતાકીય તપાસ શરૂ કરી. અમદાવાદના રખિયાલ બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓના ગેરકાયદે ઘર પર ફરી વળ્યું બુલડોઝર. 2 દિવસ પહેલા ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો હતો. કોર્પોરેટરે પત્ર લખી આરોપીઓના ગેરકાયદે વસવાટ અંગે જાણ કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એએમસીએ કરી ડિમોલિશનની કામગીરી. અકબરનગર છાપરાના લોકોને અન્ય જગ્યાએ ઘર ફાળવી દેવાયા. આરોપીઓના મકાન કોર્પોરેશનની જમીન પર બનેલા હોવાનું સામે આવતા કરાઈ કાર્યવાહી.
વડનગરમાં દબાણકર્તાઓ સામે તંત્રની તવાઈ. નવા બસ સ્ટેન્ડ પાસે વડનગર પાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા. પોલીસ ઓફિસરની હાજરીમાં જ પાલિકાની ટીમે 18 જેટલા મકાનો તોડી પાડ્યા. જામનગરમાં ભૂમાફિયાઓ સામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. લાલપુર બાયપાસ નજીક તંત્રએ ગેરકાયદેસર દબાણો ધરાશાયી કર્યા. એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓના બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ. ડિમોલિશનની કામગીરીની સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયામાં સરાહના કરી. ગીર સોમનાથના વેરાવળ બાયપાસ ચોકડી પર ગેરકાયદે ખનીજ લઈ જતા વાહનો પર તંત્રના દરોડા. 2 ડમ્પર અને લાઇમસ્ટેન લઈ જતા ટ્રેક્ટર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. સાવરકુંડલાના નવી આંબરડી ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ત્રાટક્યા તસ્કરો. સોનાની 2 નથ, બુટ્ટી સહિતના આભૂષણોની ચોરીને આપ્યો અંજામ. પરિસરમાં પાર્ક કરેલું પૂજારીનું બાઇક પણ ઉઠાવી ગયા. સુરતમાં તસ્કરો બેફામ બન્યા. સાયણ ગામમાં કારમાંથી તસ્કરે રૂપિયા ભરેલી બેગની ચોરી કરી. ગેરેજ બહાર પંચર બનાવતા વેપારીની કારમાંથી 4.45 લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરવામાં આવી. કારમાં પંચર પાડતા તસ્કરો સીસીટીવીમાં કેદ. મહારાષ્ટ્રના થાણીમાં જ્વેલર્સ શોરૂમમાં 5 કરોડ સોનાની ચોરી કરનાર 5 આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. 29.15 લાખનો મુદ્દામાલ પણ જપ્ત. મહારાષ્ટ્ર પોલીસે સુરત પોલીસ પાસેથી આરોપીઓનો કબજો મેળવ્યો. ભાવનગરમાં અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર આરોપીઓની સુરત પોલીસે કરી ધરપકડ. પૂણા ગામની માતૃશક્તિ સોસાયટી નજીકથી દબોચાયો આરોપી. સુરત પોલીસે ભાવનગર મહુવા પોલીસને સોંપ્યો આરોપીનો કબજો. સુરતમાં પ્રતિબંધિત ઈ સિગારેટ વેચાણ અંગેના ગુનામાં વધુ એકની ધરપકડ. મહિદરપુરાથી ઈ સિગારેટ વેચતા એક શખ્સની અગાઉ થઈ હતી ધરપકડ. આરોપીની પૂછપરછમાં 3 આરોપીઓના નામ ખોલ્યા હતા. સુરતમાં ખટોદરાથી ઝડપાયું ડુપ્લિકેટ સિમેન્ટનું કારસ્તાન. નામાંકિત કંપનીના નામે વેચાતો હતો નકલી સિમેન્ટ. પોલીસે 1.43 લાખની કિંમતની 410 બોરીઓ જપ્ત કરી. સિમેન્ટનું વેચાણ કરનાર 2 વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ. અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક. આરોપી ફઝલ શેખ, મહેફૂઝ અને અલ્તાઝ મિયાને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. રાજકોટમાં ડબલ મર્ડરનો આરોપી 12 વર્ષ દબોચાયો. પત્ની અને કાકીજીની કરી હતી હત્યા. ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કરીને આરોપીને ગાઝિયાબાદથી ઝડપી પાડ્યો. આરોપી પોતાના પુત્ર સાથે ચલાવતો હતો ચાની કેબિન. રાજકોટના ડબલ મર્ડરના આરોપીને પકડવા પોલીસે અલગ અલગ વેશ ધારણ કર્યા. ક્રાઇમ બ્રાન્ચ 1.5 દિવસ સુધી ફ્રૂટની લારી, હાથ રિક્ષા અને મફલરીની લારી ચલાવી આરોપીની શોધખોળ કરી રહી હતી. આરોપીને પોલીસ હવાલે કરાયો. સાબરમતી વિસ્તારના પાર્સલમાંથી બોમ્બનો મામલો. આરોપી રૂપેણ બારોટ અને અન્ય વ્યક્તિએ ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાનું સામે આવ્યું. પોલીસે બોમ્બ આપવા ગયેલા ગૌરવ ગઢવી અને અન્ય એકની અટકાયત કરી. પોલીસે સંખ્યાબંધ હથિયારો પણ કબજે કર્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં 60,000ની લેતી દેતીમાં સગીરાને વેચી દેવાઈ. વ્યાજના પૈસા ન ચૂકવતા સગીરાનું અપહરણ. બાળકીને ઉઠાવી લઈ ગયા બાદ 3 લાખમાં વેચી દેવાઈ. કોર્ટના કહેવાથી પોલીસે 3 આરોપીઓ સામે નોંધી પોલીસ ફરિયાદ. મોરબીના માળિયા મિયાણામાં ગાંજા સાથે એક યુવક ઝડપાયો. એસઓજીએ 3 કિલો 930 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો. પોલીસ તપાસમાં સુરતના એક શખ્સનું નામ ખોલતા તપાસ હાથ ધરાઈ. ટ્રાફિક નિયમનું પાલન કરનારા સામે આરટીઓની કાર્યવાહી. છેલ્લા 1 મહિનામાં 1360થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. 1 વર્ષમાં 2200થી વધુ લાયસન્સ સસ્પેન્ડ. નિયમોના ઉલ્લંઘન બદલ 1.22 લાખનો દંડ વસૂલાયો. મોરબીના હળવદમાં લોખંડના સળિયાની ચોરીના કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ. શક્તિનગર ગામ નજીક 20.90 લાખની કિંમતના લોખંડના સળિયા અને ટ્રક સહિત 35.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની ધરપકડ કરાઈ. 2ની શોધખોળ શરૂ. સુરેન્દ્રનગરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 શખ્સો ઝડપાયા. પાટડી તાલુકાના આદરણ્યા ગામમાંથી ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો. ચાઇનીઝ દોરીના 192 નંગ, ટેલર સહિત 19,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભાવનગરમાં દબાણ હટાવવા ગયેલી ટીમને દેશી દારૂનો જથ્થો મળ્યો. વડવા તલાવડી વિસ્તારમાં દબાણ હટાવવા ગઈ હતી પાલિકાની ટીમ. પોલીસે ઘટના સ્થળે દોડી આવી દેશી દારૂની પોટલીઓ કબજે કરી. અરવલ્લી જિલ્લામાં તસ્કરોનો આતંક યથાવત. મોડાસાના બામણવાડ ગામે દૂધ મંડળીની તિજોરીમાંથી રોકડની ચોરી કરી તસ્કરો ફરાર. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવા ગામ લોકોની માંગ. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં લાફાકાંડ મામલે જામીન અંગે પોલીસે સોગંદનામું રજૂ ન કરતા સુનાવણી ટળી. ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આગોતરા જામીન અરજી કરી હતી. બનાસકાંઠામાં યુજીવીસીએલની ટીમ પર હુમલાનો પ્રયાસ. યુજીવીસીએલની ટીમ ચેકિંગ કરવા જતા બની ઘટના. કાંકરેજના વડા ગામે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો. પોલીસે હાથ ધરી વધુ તપાસ.
બીઝેડ બાદ વાપીમાં વધુ એક પોન્જી સ્કીમ ચલાવતી કંપનીને તાળા, રોકાણકારોને અનેક ગણા રૂપિયા કરી દેવાની લાલચ આપી હોવાનો આરોપ. શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસ બંધ, લાખો રૂપિયા ડૂબ્યા હોવાની શંકા. અમરેલીમાં સાવરકુંડલાની મુખ્ય બજારમાં એટીએમમાં તસ્કરો ત્રાટક્યા. દરબારગઢ વિસ્તારમાં એટીએમમાંથી 400 રૂપિયાની ઉઠાંતરીને નુકસાન કર્યું. પોલીસે સીસીટીવીના આધારે એક વ્યક્તિની કરી ધરપકડ. ગીર સોમનાથમાંથી એલસીબીએ રાજ્યવ્યાપી ગેંગ ઝડપી પાડી. ક્લોરાઇડ હાઇડ્રેટ પાવડર સપ્લાય કરનાર ગેંગને મુંબઈથી દબોચ્યા. ગીરમાં તાડીમાં હાનિકારક કેમિકલ ભેળવતા હોવાનું આવ્યું સામે. દૂધમાં પાણીની ભેળસેળ કરી મંડળીને 20 લાખનો ચૂનો લગાવનાર સામે ફરિયાદ. સેમોદરા દૂધ મંડળી પર બનાસ ડેરીની ટીમે તપાસ કરતા ભાંડો ફૂટ્યો. મંડળીના 2 કર્મીઓ સહિત 4 પશુપાલકો સામે ફરિયાદ. કર્મીને માસિક હપ્તો આપતો હોવાનો પણ ઘટસ્ફોટ. ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીની આપ નેતા ચૈતર વસાવાએ લીધી મુલાકાત. વસાવાએ દુષ્કર્મ મામલે નિવેદન આપતા કહ્યું, દીકરીની હાલત ખૂબ નાજુક છે. આરોપીને ફાંસીને માંચડે ચઢાવી દાખલો બેસાડવો જોઈએ. સુરતથી ડાયરેક્ટ બેંગકોકની ફ્લાઇટમાં લોકોએ પેટ ભરીને દારૂ પીધો. ફ્લાઇટમાં સુરતીઓ 15 લીટર દારૂ ઢીંચી ગયા. ફ્લાઇટમાં ખમણ, થેપલા અને બિયરની પણ મોજ માણી. પહેલા જ દિવસે મળ્યા 98% પેસેન્જર.